આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાન સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની 4 નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી, જે બિનહરીફ રહી. તેવી જ રીતે તારીખ 22 અને 23ના રોજ 10 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ત્યારે આ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી હતી. જે 10 તાલુકા પંચાયતમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે. એવી જ રીતે આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નામોની જાહેરાત કરવામાં આવી છે અને પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મો ભરવા માટે થઈને અમારા મહામંત્રી સાથે તમામ ઠેકેદાર લોકો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પ્રમુખ તરીકે એમાં રંજનબેન ઘનશ્યામભાઈ ભૂસડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે, જે 2007થી મહિલા મોરચાના મંત્રીથી લઈને વઢવાણ તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે અને હાલે જિલ્લા મહિલા મોરચાના મંત્રી તરીકે કામગીરી કરી છે. એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે પાયલબેન દર્શનભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ શિવરાજસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. એવી જ રીતે પક્ષના નેતા તરીકે લીલાબેન રામભાઈ સાંબળ એમની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે રાયમલભાઈ બાકીભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે. આમ જિલ્લા પંચાયતમાં 5 વિધાનસભામાંથી તમામ પાર્ટીના સંગઠનના જેણે કામ કર્યું છે એ તમામ લોકોની, પદાધિકારીઓની આજે વરણી કરવામાં આવી અને ધારાસભ્યશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા આ તમામ હોદ્દેદારોને, પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આભાર.